આડું જ રાખજો કેમેરા ના ના કનેક્ટેડ છે આ બેનિફિટ પછી અનાઉન્સ કરી દેજો પછી ચાલુ કરો હા અમારા સ્ટુડિયો હા આડો રાખજો ઊભો નહીં રાખજો ગુડ મોર્નિંગ વાહ બધા બહુ સરસ મજાના જોમમાં છે. આજ તો 2 દિવસ થયા આપણે સરસ મજાની આઈટીઆઈમાં એક નવી અનુભૂતિ મેળવી રહ્યા છીએ અને કાલે તો મને થોડુંક અહક થઈ ગયું હતું કે આ લોકો આટલું બધું હજી ખમી શકશે કે કેમ એમ, પણ દીદીએ જે 20-30 મિનિટ સુધી આપને મૌન અહીંયા અને એક પણ અવાજ આમ દિલથી બધા જોડાણ હતા કે ખુદી બધાએ આખે આખું જે શરીરની સ્વચ્છતા માટે થઈને કાલનું આપણું સેશન હતું એ સરસ મજાનું પૂરું કર્યું. આપણે આઈટીઆઈમાં માત્ર હથોડા છાપ ન રહેતા આપણી આઈટીઆઈમાં આપણે ઘણું બધું નવું શીખી રહ્યા છો અને તમે બધા બહુ ભાગ્યશાળી છો કે આ બેચમાં કેટલા બધા લાભ મળે છે. કાલે જૂનાગઢનો પ્રવાસ અમુક મિત્રો કરીને આવ્યા. સેન્ટર ઓફ વાતો પૂરી થઈ જાય તો કહેજો જરા કરતા હું તો ચાલુ કરું. હા એટલે કોઈને અહીંયા આવીને બોલવું હોય તો છૂટમાં છે જરાક, અને તો જેને જવું હોય એના માટે જતું નહીં, બહુ ઉદ્યોગપતિઓ માટે જતું એમાં જેને ગયા છે એ, બાકી જેના માટે નક્કી કરેલા ભવિષ્ય છે અને એ ભવિષ્યમાં એને કઈ ફેરફાર નથી કરવો એના માટે અમે કઈ કરી શકીએ નહીં, કારણ કે ઓલરેડી 2 જણા તો હાથ ધોઈ નાખ્યા આપણામાં, એક બાપુજી અને એક માસ્તરું એમ, એટલે આપણે બધા તો આઈટીઆઈમાં છીએ. જો એનું બધાનું કયું બહુ સારી રીતે કર્યું હોત તો આપણે બધા હું હોતે આવી ગયો. મારા બાપુજીએ કીધું મેં કર્યું હોત ને તો હું અટલ ગાંધીનગરમાં મોટો ઓફિસર હોત, અહીંયા સિલમાં બધા લમણા લઈ હતા. પણ કઈ તમારે જેવડો હતો મને કઈ સમજાણું નહીં ને હવે દીદી જેવા કોઈ સમજાવવાળા મળ્યા નહોતા તો ભાઈ ટાણે સમજી જાતું. અને તમને ભાઈકસાડી એટલે કહું છું કે દીદી સમજાવવા આવ્યા છે ને હવે આ છેલ્લી તક છે આપણા માટે, આ લાસ્ટ ચાન્સ છે. જો આ સમયે જેટલા જે કોઈ સમજી ગયા એના માટે બેડો પાર છે. બાકીનાને અમે જોઈએ છીએ 30 વર્ષમાં આખી પેઢી 3-4 પેઢી જોઈ હોય અને જેને આઈટીઆઈમાં પણ સમજ નથી પડી અને આઈટીઆઈમાં પણ આવીને નથી સમજવું, એના માટે એના ગામમાં માર્કેટની અંદર ક્યાંક મળે તો અમને પણ શરમ આવે છે ને એને છેડા ચાતરવા પડે છે. જ્યારે અમુક એવા પણ છે કે જેને પ્રાઉડ ઓફ આઈટીઆઈ તરીકે હમણાં પોસ્ટરમાં લીધા, તો સરસ મજાના વિદ્યાર્થીઓ આપણા 2 રેલવેની અંદર લાગી ગયા અને હું 15 વર્ષથી આ પ્રયત્ન કરતો હતો અને ગયે વખતે ફીટરના 2 વિદ્યાર્થીઓ રેલવેની અંદર જોબ મળી એપ્રેન્ટિસની. તો રેલવે એવું ખાતું છે કેન્દ્ર સરકારનું સારું 12 મહિના નોકરી કરો ને 13 મહિનાનો પગાર આપે. મને પહેલેથી ગમે, આખા ભારતમાં જ્યાં રખડવું હોય ત્યાં સીધું ચડી જાવ એટલે આખા જ્યાં ગાડીનો પાટો જાય ને આપણે જઈ શકીએ. પણ હવે એવી નોકરી આપણે ગળે ઉતરતી નથી અને આપણે એના હાટું થઈને કોઈ મહેનત કરવાની થતી નથી. તો બેચારે એનાઉન્સમેન્ટ છે એ પહેલા કરી દો ને પછી આપણે આજનું સેશન સ્ટાર્ટ કરીએ. એવી જ સરસ મજાની આજે જાહેરાત પેપરમાં આવી છે
કે રેલવેનો પાટાની વાત નીકળી કે જ્યાં રેલવેનો પાટો કાશ્મીરથી કન્યાકુમારી સુધી જાય ત્યાં સુધી જઈ શકીએ એવી નોકરી પણ આઈટીઆઈના તાલીમાર્થીઓ માટે છે. અને આપણા એ વખતે 2 મિત્રો આમાંથી નીકળ્યા હતા. માંગરોળના 6-7 મિત્રો છે, માળિયાના 6-7 મિત્રો છે. તો જે લોકો જાતે થોડીક મહેનત કરે છે, સાહેબ લોકો મહેનત બધાને હરકી જ કરાવતા હોય, પણ જેને ઉગી જાય એ સારું ભવિષ્ય મેળવી શકે અને આપણે એને વિશ કરી શકીએ. અને એ રેલવેમાં ક્યાંક આપણે મળશે, આપણે જાવું ટ્રેનમાં મુસાફરી કરતા અહીંથી અમદાવાદ ભાવનગર જતા આવીશું તો આપણો કિસ્મત છે એ આપણે ત્યાં ક્યાંક મળશે ને એના કિસ્મત સારા કે આવી સરસ મજાની જોબમાં લાગી ગયા. આજનું પેપર આપણે એમ કહે છે કે જેને ચાંદ ઉપર જવું હોય તો એના માટે પણ ઈસરોમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે જગ્યા છે. અને મને એમ થાય કે ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની અંદર સીલ આઈટીઆઈનો વિદ્યાર્થી જો કોઈ હોય અને અમે અહીંયા બારોબારનો પોસ્ટર લગાડીએ કે આ અમારો આઈટીઆઈનો ચેમ્પિયન કે આઈટીઆઈનો હીરો છે એ ઈસરોની અંદર જોબ કરે છે, તો એવું પ્રાઉડ તમે આમાં બેઠા છો એમાંના કોઈ પણ અમને અપાવી શકો છો. તો ખાસ વેલ્ડર વાળા મિત્રો માટે અને ફિટર વાળા મિત્રો માટે બહુ જબરજસ્ત કારકિર્દી કહી શકાય. અને ઈસરોની અંદર ગયા એટલે આ બધાની અંદર જોબ આઈટીઆઈ કરવી એટલે જોબ મળવી સાહજિક છે, પણ સારું વૈજ્ઞાનિક આરે જોબ કરવી ને એની એક મજા છે. બાકી અહીં ખાટલાનું વેલ્ડિંગ કરે છે, એ બધા વેલ્ડિંગ કરીને એમાં ભરાવે છે અને વેચે છે, એ એક જોબ છે, આજીવિકા છે જ. પણ ઈસરોના વૈજ્ઞાનિકો આરે જોબ કરવી ને એ નસીબવાળાને ભોગે હોય તો તમે બધા કરી શકો એવું છે. એટલે ઈસરોમાં આજની જાહેરાત આવી છે, આપણા પાસ્ટ સ્ટુડન્ટ છે એમાં ભાગ લઈ શકશે, કારણ કે 22 એપ્રિલ લગભગ એની છેલ્લી તારીખ છે, ત્યાં સુધીમાં અરજી કરવાની છે. પણ તમને એટલા માટે થઈને કે હજી તમારી પાસે 3 મહિના છે, તો તમે ઈસરોની જે પ્રોસેસ છે સિલેક્શનની, રેલવેની જે પ્રોસેસ છે સિલેક્શનની, એ જાણો તો ખરા. એટલે આવતે વર્ષે પાછી ભરતી આવશે જ. એમાં દર વર્ષે આ બધી સંસ્થાઓ છે એ નિયમિત ભરતી કરતી હોય છે. તો આપણે આ વખતે 22મી એપ્રિલે છેલ્લું ફોર્મ ભરવાની વિધિ છે, પછી શું છે એ જરા જાણીએ. એવી જ એક સરસ મજાની બીજી ભરતી આવી છે, દિલ બાગ બાગ થઈ ગયા એવી. ને અમે એક સમયે ફિટરના આખી બેચ છે એ એલએનટી કંપનીની અંદર મોકલાવેલી. 20 છોકરા હોય તો 20 છોકરાને સ્પેશિયલી અત્યારે જેમ સીઈડી ની આપણે તાલીમ આપી ને એવી તાલીમબદ્ધ કરીને કે ભાઈ એલએનટી નું વિઝન શું છે, એલએનટી કેટલા પ્રકારની પ્રોડક્ટ બનાવે છે, એલએનટી માં પ્રોસેસ શું છે, એ બધા માટે તૈયાર કરી. અને એક સમયે લગભગ 20 થી વધારે સ્ટુડન્ટ જે ફિટરમાં હતા એ બધાને હવે એલએનટી કંપની વિશે જો 2 લાઈન તમને કહી દઉં તો ભારતની એકમાત્ર એવી કંપની છે કે એનો કોઈ માલિક નથી. એલએનટી કંપની એકમાત્ર એવી કંપની છે કે જે નફો કરે એ બધા કર્મચારીઓમાં સરખે ભાગે વેચી દે છે. બાકીની બધી કંપની, રિલાયન્સ કંપની છે તો અંબાણી છે એના માલિક હોય, અદાણી છે એ માલિક હોય, પણ એલએનટી કંપની માલિક વગરની છે. એના માલિક કોણ? તો કે એના કર્મચારી. એટલે સારામાં સારી. અને એમાં ઘણા બધા કન્સ્ટ્રક્શન છે, ઇલેક્ટ્રિકલ છે, ઘણા સેક્શન હોય છે. તો અત્યારે એમાં પણ એ જ રીતના ભરતી આવી છે. તમારા દોસ્તાર મિત્રો જે કઈ હોય તો તમે પણ આપણે એની સિલેક્શન પ્રોસિજર એમાં પછી અહીંયા જે મોલા પ્લેસમેન્ટ માં આવે અને આપને જોવે ને સિલેક્ટ કરે એવું ન હોય. એની એક સિલેક્શન 4 પ્રકારની તો આખી સિલેક્શનની પ્રોસિજર હોય છે. પણ કમસે કમ જાણીએ આપણે કે એલએનટી માં જવું હોય તો ફ્યુચર શું છે, એલએનટી કંપની શું છે. હજી આપણી પાસે 4 મહિના છે તો આપણે આપણો ભવિષ્યનો પાથવે બનાવી શકીએ. અને એવી જ રીતના અદાણી સોલાર પાવર જે છે એમાં પણ અત્યારે ભરતી ચાલુ છે. એટલે તમારા મિત્રો છે એને તમે આ જાણ કરી શકો છો. તો આ 4 એનાઉન્સ છે એ આપણી ભરતીને લગતી હતી કે જેના માટે તમારા સાહેબોના હજી તમે માથું ખાઈ શકો કે સાહેબ મારે એલટીમાં જવું હોય તો હું શું કરું. તો એને જવાબ છે ને એ ગૂગલ કરશે, રાવલિયા સાહેબ છે, માથું કે સાહેબ છે, ને એ તમારા હાથું કરી દે. પણ તમે જો કહેવો તો પણ તમે 1:30 વાગે બસ આવે થેલો લઈને જાઓ તો અમે ઘરે આવીને તમને અદાણી એલએનટી ની માહિતી આપવા આવી શકીએ નહીં. ત્યાર પછી એવી જ રીતના આપણે ઉદ્યોગ સાહસિકતાની એક બેચ જેટલા 300 મિત્રો છે એમાંથી 30 જણા એટલે કે આખી આઈટીઆઈના 10% એવા મિત્રો નીકળ્યા કે જેના મોટા સપના છે, કરોડોના, અબજોના.
કે એને મોટી કાર લેવી છે સરસ મજાની, ભગવાન કરે ને એની આશા પૂરી થાય. અને એ બધાએ તાલીમબદ્ધ થયા, કાલે વિઝિટ પણ કરી આવ્યા સરસ મજાની. હવે આપણે એવું ઈચ્છા છે કે એ 30 મિત્રો તો એવા હતા કે જેને પોતાને ઈચ્છા થઈ હતી કે મારે કંઈક કરવું છે, પણ એવું બને કે મને માર્કેટિંગ આવડતું નથી, હું પ્રોડક્શન સંભાળી શકું. ઘણા લોકો એવા હોય શરમાળ કે માર્કેટમાં જઈને એક બટનને વેચી ન શકતા હોય કે ઇન્ડિપેન્ડને વેચી ન શકતા હોય, પણ ઇન્ડિપેન્ડને તૈયાર કરી શકતા હોય, એ બટન બનાવી શકતા હોય, મશીન ઉપર કામ કરી શકતા હોય. આ એ જોતા હોય ને તો ઘણા લોકો એવા હોય કે પોતાની રીતે મૌન રહીને કામ કરતા હોય. તો એવા 2 મિત્રો અથવા 3 મિત્રો મળીને પણ તમે ઉદ્યોગ શરૂ કરી શકો છો. એ મને ત્યાં ક્લાસ એટેન્ડ કર્યા પછી ખબર પડી કે કોઈ જરૂરી નથી કે તમે એકલા તમારા ખંભે જ કોઈ પણ વસ્તુ લઈ અને તમે કોઈ ઉદ્યોગ સાહસિકતા કરો. તો આવા 2 કે 3 મિત્રો જે કોઈ પ્રકારના મગજમાં વિચાર આવતો હોય કે અમે 2 દોસ્તાર છીએ અને અમારે બેને કંઈક નવું કરવું છે સાથે મળીને, તો તમે કરી શકો છો. તો એવા મિત્રોને જેને ઈચ્છા થતી હોય એ ભારતી મેડમ પાસે જરાક નામ લખાવી દે, એટલે આપણે એવા દોસ્તારો નોખા કાઢવા. 2, 3, 4, 5 તમે 5 જણા થઈને કરી શકો. કારણ કે જરૂરી નથી કે કોઈ એકલો માણસ જ કોઈ બિઝનેસ શરૂ કરે. એટલે તમારું કોઈ એવું ગ્રુપ હોય, સિંગલ, ડબલ અથવા તો ગ્રુપની અંદર, તો ભારતી મેડમને નામ નોંધાવી દેજો. પાછું ગણગણ ચાલુ થઈ ગયું નીચેમાં કે મારે ત્યાં આવીને બોલવું જોઈએ. અને તમને બધાને કહી ચૂક્યો છું કે હું આઈટીઆઈ કરી રહ્યો છું. હું મારી ઓરિજિનાલિટી ઉપર જાય તો પછી બહુ અઘરું થાય. ભાઈઓ નાના દીકરાઓ સમજીને તમને ટ્રીટ કરવામાં આવે છે તો એને યુઝ ટુ ન લઈ લેતા, ટેકન ગ્રાન્ટેડ લેવો તો આ અધિકરના રાજા છીએ. આટા મુકાવી દેવું કોકનાને આઈટીઆઈ અઘરી કરાવી દી. હો, યુવા જંકશનની તાલીમ આપણે શરૂ કરી છે. એમાં પણ અત્યારે હજી છેલ્લી બેચ છે. હજી આમાં ઘણા મિત્રોને કદાચ ત્યાં જવાનું મન થતું હોય તો લાસ્ટ બેચ છે. અત્યારે પણ તમે જઈ શકો છો. એની પણ વિઝિટ હજી રાજકોટ ખાતે 3 એકમની કરાવવાની છે. એ પણ તમે જોડાઈ શકો છો. ત્યાં 3 મેડમ અને સાહેબ લોકો આવી ગયા છે. તો ત્યાં જઈને પણ એની એક્ટિવિટી દ્વારા આપણે જોડાઈ શકીએ. ત્યાર પછી સરસ મજાના યુવાનો કે જે અત્યારે દુનિયામાં કોઈ ધંધા નથી અને એવું કંઈક વિચાર કરે છે એને સ્ટાર્ટઅપ કહેવામાં આવે છે. તો 11, 12 અને 13 એપ્રિલના રોજ સુરત ખાતે એવું સ્ટાર્ટઅપનું એક મોટું સમિટ થવાને જઈ રહ્યું છે કે જ્યાં આખા ભારતભરના હજારેક યુવાનો આવશે કે જેણે કંઈક નવો વિચાર કર્યો છે. કોઈ પણ વિચાર હોઈ શકે. આ બૂટની વાદરી બાંધવાની આડો થતી હોય તો એનું રિમોટ કંટ્રોલ કોક બનાવ્યું હોય તો આમ બટન દબાવીએ તો વાદરી મેડમ બંધાઈ જાય, બીજું બટન દબાવીએ તો વાદરી ખુલી જાય. જેમ ગાડીમાં ઓલા લોક ટોઈ કરતા ચાલુ થાય, ટોઈ કરતા બંધ થાય. એટલે એવા 1000 યુવાનો નવા વિચાર લઈને નવા સ્ટાર્ટઅપ સાથે ત્યાં આવ્યા છે. સુરતમાં છે ફંક્શન. જવાની ઈચ્છા હોય તમારી તો રાવલિયા સાહેબને કે માથુકી સાહેબને જરા જાણ કરજો. તો અમને થોડો મૂળ છે. જો નાની બસ જેટલા પણ મિત્રો થઈ જશે તો ઓછામાં ઓછા 30 જણા થાય તો જઈ શકશું. આપણે અહીંથી બસ લઈને જેમ અહીંયા સીલ આવે છે આપણી બસ ગેટ પાસે, એ જ રીતના રાતના નીકળીએ. 12 તારીખે શનિ રવિ રજાના છે અને સવારે પાછા આપણે ત્યાં સુરત પહોંચી અને 1000 મિત્રોને મળીને 1000 નવા આઈડિયા જોઈ પાછા રાતના બસમાં બેસીએ તો બીજે દિવસે આવી શકીએ. લગભગ 1500 જેવો ખર્ચો થાય ટિકિટ ભાડું ને ખાણી પીણીનો. તો એમાં કોઈની ઈચ્છા થતી હોય તો માથુકે સાહેબને કે રાવલી સાહેબને નામ લખાવો. અમને ઈચ્છા છે કે આવી સરસ મજાની ત્યાં સમિટ થઈ રહી છે અને ખાસ તો એ યુવાનોને મળવાનું કે એ શું વિચાર કરે છે, શું વિચારે છે. તો એવા વિચાર જાણવાની ઈચ્છા હોય તો એ આપણે ત્યાં સુરત જઈ અને જોઈ શકશું. અને આજનું હવે આપણું સેશન છે એની જો વાત કરીએ તો આજનું સેશન છે પ્રે એટલે પ્રાર્થના અથવા તો ઈબાદત. અને બધા ધર્મની અંદર એનું બહુ સમાન રીતે મહત્વ થયેલું છે. બધા પોતપોતાની રીતે દરેક ધર્મની અંદર આ વસ્તુ કરવામાં આવે છે. આજે આપણી આઈટીઆઈ ની જે આપણી પ્રે છે એ આપણે પહેલા કરશું અને ત્યાર પછી સેશન માટે દીદીને કહીશું કે પ્રે છે એ માણસના જીવનની અંદર, જીવન ઘડતરની અંદર ક્યાં અને કઈ રીતના હોય છે. અને આજે એકાત્મ અભિયાન છે એનો લાસ્ટ ડે છે.
3 દિવસ થયા દીદી મેં કીધું એ પ્રમાણે 300 રૂપિયા ખર્ચીને ઓટો રિક્ષામાં સવારના પોરમાં પોતાનું શેડ્યુલ કરીને અહીંયા પહોંચે છે આપણા માટે થઈને કે આ સીલ આઈટીઆઈના કંઈક યુવાનો છે એ નવું કરી રહ્યા છે, તો એમાં અમારું પણ અમે આચમની ઉમેરીએ અને જીવનમાં સફળ થવા માટે આ વસ્તુ એટલી જરૂરી જ છે. એમાં આપણે ક્યાંક ને ક્યાંક કોન્સન્ટ્રેશન, આપણું હાર્ટફુલનેસ, જે દિલ લગાવીને કામ કરવું. તમારી બધાની નોટ જોવા હું આવ્યો હતો એક સમયે, અને ત્યારે મેં તમને કીધું હતું કે તમારી નોટ છે ને જે તમે પ્રેક્ટિકલી બનાવી છે એ તમે હાર્ટફુલી બનાવી છે કે બનાવવા ખાતર બનાવી છે એ જોઈને હું તમને ઇન્ટરવ્યુ વગર પાસ કે નાપાસ કરી શકું. અને સારી નોટ કેવી હોય એ મેં તમને બતાવી હતી કે કોઈ વિદ્યાર્થી તાલીમાર્થી છે એ પોતાનું હાથ લગાવી અને કોઈ પણ કામ કરે તો એ કેટલું ઇફેક્ટિવ હોય છે. તો આપણે દીદી પાસેથી 3 દિવસ ત્યાં આ વસ્તુને શીખી રહ્યા છીએ કે આપણા કામની અંદર જો હિન્દીમાં કહે તો દિલ લગા કે કઈ રીતના કામ કરીએ કે જેનું સારામાં સારું રિઝલ્ટ આપને અને કોસ્મોસને મળે. બાકી કામ તો બધા કરતા હોઈએ છીએ અને કરતા જ રહે છે, પણ આપણે ગધેડા નથી, માણસો છીએ. અને આપણું કામ એ આપણી બ્રાન્ડ બને, આપણી ઓળખ બને. અને આપણે ગોલા વિશે વાત કરી કે ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે જેની અંદર જે વ્યક્તિએ શરૂ કર્યું છે એ વ્યક્તિ પોતે એક બ્રાન્ડ બનીને રહી ગયા છે. અમિતાભ બચ્ચને અત્યારે કોણ બનેગામાં આવે 85 વર્ષની ઉંમરે, દીદીની જેમ રાતના દરરોજ, તો ઇઝ ઓલ્સો વન ઓફ ધ બ્રાન્ડ. એને પણ પોતાની એક બ્રાન્ડ બનાવી છે. એની ઉંમરના જે બધા હતા એ રિટાયર થઈ ગયા છે. દીદી પણ જે આ ઉંમરે, મેં હમણાં દીદીએ કંઈક ફોન લગાડ્યો ત્યારે સાંભળતો હતો કે 2014માં ઇન્સ્ટ્રક્ટરની પરીક્ષા પાસ કરી, અત્યારે અહીંયા આવીને આપણી વચ્ચે બેઠા છે. તો આ બધા બ્રાન્ડ છે, હાર્ટફુલ નેશનલ બ્રાન્ડ છે, એના એમ્બેસેડર છે ને આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે. તો સૌપ્રથમ આપણે પ્રાર્થનાથી આજના સેશનની શરૂઆત કરશું. સાદા
આપણી હાર્ટફુલનેસની પ્રાર્થના અત્યારે બોલાવું છું એક વખત. આ પ્રાર્થના સવારના ઉઠીને આપણે પ્રાર્થના કરીએ ને ધ્યાન, ત્યારે એક વખત બોલવાની છે. આખો દિવસ રટન નથી કરવાનું, એક જ વખત સવારમાં. પછી રાતના સૂતી વખતે 2-3 વખત વાગોળીને એ શું કહેવા માંગે છે, આપણે આ પ્રાર્થનામાં આપણે શું કહેવા માંગે છે એનું રટણ કરતા કરતા વિચારવાનું છે કે શું કહે છે. આપણે અંદરથી જવાબ આવે કે શું એ આપણે કહેવા માંગે છે અને સુઈ જવાનું છે. ખૂબ પ્રેમથી, ભાવથી, ભક્તિભાવથી પ્રાર્થના કરવાની. રડવું આવી જાય કે એ આપણે કેટલી મદદ કરે છે. ઈશ્વર જે કયો, ઈશ્વર કયો, અલ્લાહ કયો, જીસુ ખ્રિસ્ત કયો, બધું એક જ છે. કેટલી મદદ કરે છે. આપણે એના માટે આખો દિવસ તો ભેગો જ છે બધા કામમાં. તો એના માટે શું શાંતિથી 10-15 મિનિટ કાઢી ન શકીએ આપણે? આના દ્વારા શું થાય? ભાઈચારાની ભાવના વધે, પ્રેમ ભાવ વધે બધા સાથે કે મારામાં છે એ આનામાં છે. હું બીજાને હટ કરીશ તો મને જ હટ કર્યું કહેવાય. ઘણો ફરક પડી જાય વિચારોમાં. હવે આપણે પ્રાર્થના બોલાવું છું એક વખત. રાતના સુધી વખતે 2-3 વખત વાગોળજો. સુતા સુતા વાગોળતા વાગોળતા સુઈ જાય. આપણે જોડાઈ ગયા, આખી સારી રાત એની સાથે જોડાયેલા છે. ને પાછું સવારના તમારે જે પણ ટાઈમ રાખ્યો હોય, ભલે ને તમે 15 મિનિટ બેસો એનો વાંધો નહીં, પણ નિયમથી કરજો કે મેં 15 મિનિટ તમારા પોતાના જાતને કન્વિન્સ કરી કે આપણે મારે 15 મિનિટ તો 15 મિનિટ પર બેસવું છે. એક કલાક બેસવાનું છે, વધારે નથી. 1 કલાકથી આપણે વધારે બેસી શકીએ નહીં. પછી આપણે બેસવું હોય દિવસ દરમિયાન ફ્રી હોઈએ તો 15 મિનિટ કાઢીને પછી બેસી શકાય. એક ડાયરું 2-3 કલાક આપણે બેસવાનું નથી. 1 કલાક. એ કહેવાનું શું છે કે તમે ગમે ત્યારે સવારના પૂરમાં નિયમિતતા જાળવશો ને. તમે કરી જો 3 મહિના તો કરો, 6 મહિના તો કરો નિયમથી. પછી તમારા જીવનમાં શું ફરક આવે છે તમે જ નક્કી કરો. આમાં તમે જ પ્રયોગ છો, તમે જ પ્રયોગ કરતા છો. બધું તમારે પોતાને જ નિર્ણય કરવાનો છે. કોઈ સામેથી તમને કોઈ જાતનું એવું નથી. તમારો ક્યાં ભાવ, એટીટ્યુડ રાખજો, મનોભાવ રાખજો. એટીટ્યુડ આપણો એટીટ્યુડ હોવો જોઈએ કે મારે આ કામ કરવાનો છું. શ્રદ્ધા અને વિશ્વાસ કે થશે જ. અત્યારે ભાઈએ વાત કરી, ચંપલાવો ઈશ્વર સ્મરણ કરીને દેખા જાય. પછી આગળ ભગવાન છે જ ભેગો. પછી હું ચિંતા કરવાની કે તને સાક્ષી હું ચંપલાવું છું, તું છે મારા ભેગો, મને મદદ કરજે. કરશે જ.
આપણે પ્રેમ ભાવ ભક્તિ ભાવથી પ્રાર્થના કરીએ ને તો ભગવાન મદદ કરવા તૈયાર છે, બધાયને કરશે. અંદરથી હોવું છે, આંતરિક રીતે ભાવ હોવો જોઈએ કે તું છે, હું કરું તો પછી ગડબડ. એ જ બધું આપણે એની શક્તિથી જ બધું થઈ ગયું છે, કરે જ છે મદદ. આપણે પ્રયત્ન કરીએ પણ શક્તિ તો ઈશ્વરની છે ને, આપણી સાથે અંદર બેઠો છે, એની જ છે, અંદર બેઠો જ છે, આપણે આપે જ છે કે તું માંગ અને કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે. ગીતામાં અર્જુનને પણ આમ જ કહેવામાં આવ્યું કે તું તારે કર અને હું કર ચિંતા કર, હું બેઠો છું તારી પાછળ, હું છું જ. એટલે આપણે પણ અંદરમાં શ્રદ્ધા હોવી જોઈએ કે છે જ. હવે પ્રાર્થના કરાવ પછી ધ્યાન કરાવીશ. ખૂબ તમારા બધાનો સપોર્ટ મને બહુ જ મળે છે, સરસ રીતે આજે પણ મળશે. ખૂબ શાંતિથી બેસજો, તમારા મોબાઈલ ફોન ચાલુ હોય તો બંધ કરી દેજો. જ્યાં સુધી ધેટ્સ ઓલ ન બોલું ત્યાં સુધી આંખ ખોલતા નહીં. અને ધેટ્સ ઓલ બોલવું એટલે તાત્કાલિક આંખ નહીં ખોલી દેવાની. ખૂબ શાંતિથી તમારું પોતાનું અવલોકન કરો હૃદયમાં કે તમને અત્યારે શું મળ્યું એનું અવલોકન કરો અને એને જાળવી રાખો. આ છે ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ. એક સેકન્ડમાં તમે આંખ ખોલીને આડાવડા બીજો કઈ વિચાર આવ્યો કે કઈ તરત જ આપણે ખબર ન પડતા વહી જાય, આપણું મન બીજામાં છૂટી જાય છે. એને 5 મિનિટ તાજી તો કહે છે 5-10 મિનિટ બેસો અને ડાયરીમાં નોંધ કરો કે તમને કેવું લાગ્યું આજનું ધ્યાન. સફાઈ કરતી વખતે, રાતના પ્રાર્થના કરતી વખતે આમ અંદરથી બેસો ને લખતા જાઓ. પછી તમે 2 મહિના થાય, 3 મહિના થાય, જ્યારે એ વાંચશો ને તો તમને એમ લાગશે ઓ પેલા કેવો હતો હવે કેવો બની ગયો. બરોબર, ચાલો પ્રાર્થના કરો. ખ્યાલ છે ને બધાને શું બોલવાનું છે? પૂછી લેજો, વાંધો નહીં. જ્યારે હું તમને કહું પ્લીઝ સ્ટાર્ટ મેડિટેશન, ત્યારે તમારે ભાવ રાખવાનો છે મારા હૃદયમાં. બોલો, શું છે? ઈશ્વરીય પ્રકાશ. બરોબર, મારા હૃદયમાં ઈશ્વરીય પ્રકાશ પહેલેથી જ છે, મોજૂદ છે. આપણે કઈ બહારથી નથી એને ઉમેરતા, ઈ છે જ. પણ ઈ અંદર બેઠો છે, આપણે એને ભૂલી ગયા છે કે તું અંદર છે. સવારના પોરમાં શુક્રિયા, આભાર કે તું છે, મને તે ઉઠાવ્યો કામ કરવા માટે. એટલે એનો શુક્રિયા અદા કરવાની, આભાર માનવાનો કે તે મને પાછી તક આપી. અને ધ્યાન પણ એવી રીતે કરવાનું કે જાણે કેમ આપણું છે એવું ધ્યાન હોય, ઈશ્વર સાથે જોડાવાનું મનોભાવ એવો રાખવાનો. હું અત્યારે તારી સાથે જોડાઈ જ જવું છે મારે. તું મદદ કર, એ જ મદદ કરશે, બીજું કોઈ મદદ કરવાનું નથી. ઈશ્વર સિવાય કઈ પૂછવું છે પ્રાર્થના માટે? ચાલો શરૂ કરું પ્રાર્થના. હે નાથ, તું જ મનુષ્ય જીવનનું સાચું લક્ષ્ય છે. અમે અમારી પ્રગતિમાં બાધક બનતી હજુ પણ ઈચ્છાઓના ગુલામ છીએ. તું જ ઈશ્વર અને શક્તિ છે. તે લક્ષ્ય સુધી
લઈ જનાર શક્તિ પણ તારી જ છે. આપણે સમર્પિત થઈ જાય ભગવાન કે હું સમર્પિત છું તને. પ્રાર્થના પણ સમર્પિત થઈ જવાનું, સવારના સમર્પિત થઈને ધ્યાન કરવાનું. Please start meditation.
તાત્કાલિક આંખ ન ખોલતા થોડીક વાર તમારું પોતાનું અવલોકન કરો. અત્યારે તમને કેવું લાગે છે એની નોંધ કરો, હૃદય. પછી ધીરે ધીરે આંખ ખોલો. બહુ અઘરું લાગે. એટલી ઘડી હકણા બેહવું હોય તો ઉપાધિ થઈ જાય. સાહેબ બોલતા હોય તો 2 મિનિટ હકણું ન થવાતું આપણાથી. ઊંઘા બોલે દીદીએ તો હવે આપણે પણ આ વસ્તુ જો તમને પ્રેક્ટિકલી કહું તો સિંહ છે એની ગુફામાંથી બાર નીકળે એટલે એની સામે આખું જંગલ પડ્યું હોય. એને કોણ કહેતું હશે કે તું અહીંયા જા, તારા માટે ત્યાં શિકાર છે? કોઈથી કોઈ સિંહને લમણે હાથ જોઈને બેઠો, કાંઈ શિકાર ન મળ્યો કોઈ જંગલમાં. આપણા હારા કબૂતર છે ને, એ આઈટીઆઈ કરી લીધું છે. એ જે અંદર ઇલેક્ટ્રિશિયન ની ઉપર ગયા છે ને, એ કબૂતર કંઈક આમ આઈટીઆઈ માં પ્રવેશ કરતા હોય ને તમે જોજો, રોકેટ ની જેમ આમ કરીને આમ આવશે, ગેટની વચ્ચેથી પ્રવેશ કરીને ઇલેક્ટ્રિશિયન પાસે બહુ સરસ રીતે એ ઉડીને જતા હોય છે. કોઈ પક્ષી એવી ફરિયાદ નથી કરી કે આજે દાણા નથી મળ્યા. જંગલમાં રહેતા કોઈ પશુઓ કોઈની ફરિયાદ નથી કરતા, લમણે હાથ દઈને બેહતા નથી. એનું કારણ એ છે એ હકણાઈ છે. આપણી તકલીફ એ છે કે આપણી હોશિયારીનું પોટલું છે ને, આપણે ભેગું લઈને ફરતા હોય. આટલી ઘડી આટલા બેઠા એટલે તો આ તો સિલાઈ કે એના છે. બાકી મને ખબર છે બાજુવાળાનો બુસ્કોટ ખેર છે, ચીટલો બની રહે, કોઈ જોવે નહીં એમ સાંગનો મજા આવે. જેની મજા આવે તેને હળિયું કરવાની. અને એમાં આપણી એનર્જી જેટલી વેસ્ટ આપણે કરીએ છીએ અને એને કારણે આપણે આપણું સારું ઈચ્છી શકતા નથી. તો દીદીએ કીધું એ પ્રમાણે આપણે અવલોકન એ કરવાનું છે કે માત્ર ને માત્ર આપણે 10 કે 15 મિનિટ શાંતિથી બેસીએ તો આપણે ઘણું બધું મળી શકે. અને બધા આપણે બેઠા હમણાં દીદી વાત કરી, તમે અલ્લાહ કયો, મહાવીર કયો, બુદ્ધ કયો, ઈશ્વર કયો, આ બધા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ શાંતિથી ક્યાંક બેઠા છે. ભગવાન બુદ્ધે એક ઝાડવા નીચે બેસી ગયા હતા, મહાવીર બેસી ગયા હતા. અને ત્યારે એ કોસ્મિક એનર્જી જે ઉપરથી સૃષ્ટિને વર્ષે બધા માટે ઝાડવા છે, બધા લીલાછમ આપણે જોઈ રહ્યા છીએ. એનું કારણ એ છે કે એ કોસ્મિક એનર્જી બધા ગ્રહણ કરે છે. આપણે એ કરી શકતા નથી અને એનું કારણ છે ઠક નથી થતું. ઘડી થાય થતો અહીંયા પાણી પીવા આવશે, વળી આપણે એમ થાય કે આ તો એ ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોય, કાંઈ જલ્દી ઘડિયાળ જોઈ લો, જલ્દી બસ પકડી લો, જલ્દી વહી જાઓ. નથી કોઈ શેડ્યુલ, નથી કઈ નક્કી કરેલી કોઈ વાત એમાં, અને કઈ તો હાવ કરવું જ નથી એમાં. એટલે કમસે કમ આ જે પ્રયોગ છે ને એ ક્લાસમાં, વર્કશોપમાં જ્યારે કરી હોય ત્યારે 10 મિનિટ ત્યાં બેસી અને આ પ્રયત્ન કર્યા છે કે મારે આજે શું કરવું છે, મેં આજે શું કર્યું છે. અને આપણે બાળકો બધા હોય તો હમણાં આપણે લગ્નમાં ગયો તો ઢીંગલી નાનકડો એવો પ્લાસ્ટિકનો ગ્લાસ લઈને પાણી ભરે, વળી પાંદડા ભરે, વળી 2 પાણા નાખ્યા. મને શું કરે છે? હું એની પાસે ગયો, મને તો મજા આવે એટલે હું એની હારે ઇન્ટરેક્ટ કરવા ગયો. હું બેટા શું કરે? મને કે મીઠાઈ બનાવું છું. પાણા અને પાણી ને બધી મીઠાઈ તો એ અવસ્થામાં હોય અને તમે બધા એવા અનુભવ કર્યા હશે કે કારણ વગરના બધા કામ કરતા હોય. એમાં ઢગલા કરવા, પાંદડા ભેગા કરવા, નાખા છૂટા કરવા. પણ હવે આપણે યુવા અવસ્થામાં આવી ગયા છીએ. 2 સવાલ જ્યારે કાંઈ પણ કરતા હોય તો આપણી જાતને પૂછવાના છે, વોટ અને વાય. હું આ શું કરું છું? ઈ જ્યારે જાગે તે સમજવાનું કે આપણે યુવાન થઈ ગયા. બાકી તો હાંધિયા થઈ ગયા કહેવાય, મોટા થઈ ગયા, વૃદ્ધ થઈ ગયા ઉંમરમાં. પણ હજી છે બાળપણ, ખબર નથી કે શું કરીએ છીએ. પહેલો સવાલ આપણે એ થવો જોઈએ,
શું અને બીજો વાય. હું આ શા માટે કરું છું? વિચારને હળી કરતો હોય, ચાહે જે કંઈ પ્રવૃત્તિઓ કરતા હોય, આપને એવરી ડે એવરી એક્શન જ્યારે તમે આ રીતના જસ્ટિફાય કરશો તો હું આ શું કરું છું અને હું આ શા માટે કરું છું, એ બે સવાલના જવાબ જો મળતા થઈ ગયા ત્યારે સમજવું કે આપણે યુવાન થઈ ગયા છીએ. અને અત્યારે ઘણી બધી બાબતો દીદીની મારી કે એના સાહેબની નહીં ઉતરતી હોય, પણ 2 વર્ષ પછી માર્કેટમાં જાઓ ત્યારે તમને ખબર પડશે કે તમે શું ગુમાવ્યું છે કે શું અહીંયા ITI માંથી પ્રાપ્ત કર્યું છે. 2 દિવસ પહેલાના જમાના સમાચારમાં આવ્યા હોય કે રેલવેના પાટા પાઈ ગયા હોય, બાપુજી છે એ સારી નોકરીમાં હોય, 2-5 વીઘા જમીને હોય. એક જમાનો એવો હતો કે કોઈ પણ ખોયડું એટલે શું તો કે સારી ખેતી હોય અને સમૃદ્ધ માણસ હોય તો એના પરિવારને ચિંતા ન હોય. હવે પરિવારમાં પેલો સવાલ એ પૂછે કે ભાઈ કરે છે શું, તો કે કઈ મજા કરે છે, બીજાને હક નથી લેવા દેતો, આ 2 જ કામ કરે છે. એવા માણસોની સમાજમાં ક્યાંય જરૂર નથી, ઇન્ડસ્ટ્રીમાં નથી ને ITI નથી. તો આપણે એનાથી દૂર રહીએ અને આપણી જાતને દરરોજ આ 2 સવાલ સાથે પૂછીએ. દરરોજની 2-5 મિનિટ 10 મિનિટ આવા કંઈક કાર્ય માટે થઈને લગાવીએ. હમણાં આ સુરતની જે વાત કરી કે આવી રીતના જવાનું છે, તો મને વાત કરી કે ભાઈ થોડું આઘું છે ભાઈ, પણ ત્યાં એવા મિત્રો બધા જે ભેગા થયા છે ને એવા કંઈક વિચાર લઈને ભેગા થયા છે કે જેને કંઈક અહીં સુધી આવ્યા છે તો ધક્કો વસૂલ કરીને જવાનો છે. અને ઘણાને તો અહીંયા સિવિલ ITI ધક્કો વસૂલ કરવાનું ન હોય, પહેલું જ કામ એ કરવાનું હોય કે જવું કહીએ એ નક્કી કરતા હોય. અહીંયા પ્રવેશ કર્યા પહેલા તો એમાં બાપુને જ કહેતા, બાપુ કે મારે આજે સ્કેન જ કરાવું, કારણ કે મારે હમણાં વહી જવું છે, એટલે હવે તો આવવાની શું જરૂર છે એમાં, જો હમણાં જ વહી જવું હોય તો આપણે હવે યુવાવસ્થામાં આવી ગયા છીએ. આપણી કેરિયર માટે હવે 4 મહિના તમારે મને કે તમારા સાહેબને સહન કરવાના છે. 1 ઓગસ્ટ પછી આમાં કોઈ હમખાવાય તમને કહેવા નહીં આવે. અને અમારી પાસે એવો ટાઈમ નથી. 1 ઓગસ્ટ પછી આ ચહેરાઓ બધા ફરી જાય. તમે જ્યાં હશો ત્યાં અમારું 1 વર્ષ તમને જે ટીપવાનો, શીખવાનો, તાલીમ આપવાનો, તમારી કેરિયર બનાવવાનો, સલાહ આપવાનો, સૂચનો આપવાનો, એ સમય પૂરો થઈ જાય પછી અમે કોઈ કહેવા નહીં આવીએ. જ્યાં સુધી 1 ઓગસ્ટ છે ત્યાં સુધી અમે કે મેડમ કે સાહેબ લોકો તમને ખીજાયા કરશું અને ખીજે જ રાખશું. અને તમે એમાંથી જેટલા 300 માંથી 30 જાગીને ત્યાં પીગા, લગભગ 4 બેચ એટલે 101 વિદ્યાર્થી યુવા જંકશન સુધી પીગા. હજી ઘણા યુવા જંકશનમાં એમાંથી બીવે છે ત્યાં 15 પગથિયા ચડીને કે ત્યાં એ લોકો પૈસામાંથી બધું ઓછું કરી નાખશે તો ક્યાં જવું, આમાં ઘેરે જઈને હું જવાબ દેવું. એટલે ન્યાય નથી પહોંચતા. ઘણા અહીંયા નહીં પીગા હોય, જે આમાં કે આખા પાછા થતા હશે કે ક્લાસમાં કોઈ બેઠા હશે કે વર્કશોપમાં હશે કે અહીં સુધી પહોંચવા માટે થોડી કિંમત જોઈએ એમાં. અને તમે જ્યાં પહોંચો છો ત્યાં તમે સારું કંઈક પામો છો, ITIમાં આવ્યા છો, ટિકિટ ભાડું ખર્ચીને સમય લઈને તમારો, તો એનો મેક્સિમમ લાભ લ્યો તમે. આજે આપણે સરસ મજાની પ્રાર્થના અને મેડિટેશન દીદીએ કરાવ્યું. થેન્ક યુ દીદી. આજે આપણો લાસ્ટ ડે છે અને 2ના રિવ્યુ આપણે લેવાના હતા, એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થી, કે તમને આ 3 દિવસ દરમિયાન હાઉ ડુ ફીલ, તમને શું લાગ્યું? આપણે આજે દરરોજની 1-1.5 કલાકનું સેશન આપણું હતું, એ દરમિયાન કંઈક અનુભૂતિ કરાવવાનો પ્રયત્ન કરાવવામાં આવ્યો, તો તમે શું ફીલ કરો છો? તો પહેલા આ બેન છે એ આપણે કહેશે ને, ત્યાર પછી આમાંથી જેને ચૂરો છૂટતો હોય એ આવીને પોતાના અનુભવો, પોતાની અનુભૂતિ વ્યક્ત કરી શકે છે. હેલો ગાઈસ, પેલા તો કોઈ કોમેન્ટ ના કરતા ને દાંત ના કાઢતા, કેમ કે આપણે બોલવા અહીંયા આવીએ ને તો આપણે એને આમ બધે સામે બોલવું નહીં. મારા માટે પેલા અઘરું હતું, હવે યુવા જંકશનમાં જઈએ તો નથી વાંધો બહુ. તો પેલા છે ને કોઈ કોમેન્ટ ના કરતા, જેને કોમેન્ટ કરવાની મજા આવતી હોય ને અહીંયા આવીને બોલી જાય 2 શબ્દ. તો આ છેલ્લો દિવસ છે, આપણે 3 દિવસ અમે 3 દિવસથી અહીંયા જોડાયા. પહેલા દિવસે અમને ધ્યાનમાં બેસાડ્યા, તો એમાં ધ્યાનમાં તો આપણે સ્કૂલે જતા હોય તો બધે બેસાડતા જ હોય કે ધ્યાનમાં બેસવું, એટલે ધ્યાનમાં બેસવું એ આપણા માટે સ્કૂલે જતા હોય તો ધ્યાનમાં બેસાડે ને તો એવું હોય કે પલોઠી વાળી ને આપણે ધ્યાનમાં બેસાડે. આપણું મગજ ક્યાં ફરતું હોય ને આપણે ખુદને ખબર ન હોય, ખાલી એમને ધ્યાનમાં બેઠા હોય. આપણે અહીંયા ધ્યાનમાં બેઠા ને તો આપણું મગજ સ્થિર, મારું મગજ પહેલા દિવસે તો આમ ક્યાંય ફરતું હતું, ધ્યાનમાં બેસવાનું કીધું તો પહેલા દિવસે ફરતું હતું. તો અહીંયા એવું હતું કે પહેલા દિવસે ધ્યાનમાં બેસાડે એટલે અંગૂઠા, આપણે પગનો અંગૂઠો હોય ને ત્યાં આપણું મગજ પુગાડવાનું, પછી બેનીએ પુગાડવાનું, પછી કમરે લઈ જવાનું, પછી મગજને આપણે માથા સુધી લઈ આવવાનું. તો થોડી વાર માટે મારું મગજ આમ ફરતું હતું.
કે શું કરું. પછી થોડી વાર માટે ધ્યાન દઈ અને મગજને સ્થિર રાખી અને બેઠી તો મગજ શાંત થઈ ગયું અને આજુબાજુનો અવાજ કે કંઈ અવાજ કે કંઈ આવતું નહોતું અને આમ શાંત હાવ મગજ કે આપણે રિલેક્સ ફીલ થઈ ગયા હોય, આપણું શરીર હાવ એટલે હાવ હળવું થઈ ગયું હોય એવું લાગતું. અને કાલનો દિવસ જોઈએ તો કાલ માટે પણ એવું જ હતું. કાલ તો પહેલા દિવસે તો બધા આમ થોડાક મસ્તી મજાકમાં હસતા હતા અને બહુ કોમેન્ટ કરતા હતા ચાલુ આસનમાં. તો કાલ માટે બહુ સારું હતું કે ભાઈઓ અને બહેનો બધા માટે કે બીજો દિવસ હતો અને બધા શાંત બેઠા હતા, બધા ખૂબ ધ્યાન લગાવી હતા. કાલનો દિવસ એવો હતો કે કાસણી પડે ને એટલે તો અવાજ આવતો. તો કાલ માટે બહુ સારું હતું અને આજ માટે પણ બહુ ખૂબ સારું હતું. જે લોકો નવા આવ્યા ને કાલ કે પરમદી હતા આજ નવા આવ્યા ને એ લોકો માટે બહુ અઘરું હોય છે કે એટલી મિનિટ બેસવું એ બહુ અઘરું એના માટે હોય છે કે એટલી મિનિટ કેમ બેસવું. તો અમારા માટે બહુ સારું હતું કેમ કે અહીંયા કંઈક નવું શીખવા મળ્યું. 3 દિવસમાં મને મારા માટે ખુદ નવું શીખવા મળ્યું કે 3 દિવસ માટે એવું નવું શીખવા મળ્યું. હું એટલી ઘડી આમ પલોઠી વારી અને શાંતિથી મગજ સ્થિર રાખીને બેઠી મારા માટે બહુ સારું થયું. અને બહેનો માટે ખૂબ સારું કહું કે 2 દિવસથી અમે 5 બહેનો હતા, આજ નવા બહેનો જોડાય એના માટે ખૂબ ધન્યવાદ. અને બહેનો માટે ખૂબ વહેલા તમે તાલીઓ પાડી દો કેમ કે એનાથી બહેનોથી બેસાય નહીં. 5 મિનિટ બેસી ના શકો પહેલા એના માટે તાલીઓ પાડી દો. થેન્ક યુ. તમે અમને 3 દિવસ માટે આ આસન કરાવ્યું અને અમને કંઈક નવું શીખવા મળ્યું અને અમારા મગજને સ્થિર કેમ રાખવું, મગજને કચરો કેમ કાઢવો અને આપણે કઈ રીતના આપણા શરીરને અને મગજને કઈ રીતના હેન્ડલ કરવું એના માટે થેન્ક યુ ઓલ. તમે મને એટલી બધી સાંભળ્યું. ખૂબ સરસ. આપણે યુવા જંકશન દ્વારા એ પ્રયત્ન હતો કે આપણા વિચારોને આપણી ઉર્મિઓને આપણે લોકો સમક્ષ મુકતા થઈએ. ઘણા બધા ઉત્સાહ આવ્યા હતા જે લોકો એ સેશનમાં હતા. દરરોજના 60,000 વિચારો આપણા મગજમાં આવતા હોય પણ એમાંથી કીધા જેવા અને વ્યક્ત કર્યા જેવા જે વિચારો છે એ તમે લોકો સમક્ષ મૂકી શકો એ તમારી સિદ્ધિ છે. એક આમાંથી કોઈ મિત્ર પોપો પડી ગયો જય કાલે બધા મને ખબર છે તું જ આવીશ અને બાકી બધા તો એના જેવા રોલ મોડેલ અને હીરોની અમારા જેવા સાહેબોને સતત તલાશ હોય છે. એને જોઈને તો સિક્યુરિટી બાપુ સહિતના બધાને વાલ સામેથી ઉપડે ને એવો સરસ મજાનો હીરો છે. અને ખાસ એ છે કે વાયરમેનમાં હોવા છતાંય એને ઉદ્યોગ સાહસિકતાની તાલીમ લીધી. વાયરમેન ઇલેક્ટ્રિશિયન વાળાને તો એમ જ છે કે અમારા હાટુ પીજીવીસીએલના બાયણા ખુલ્લા જ છે પણ આને એમ થયું કે ઘરના એ બાયણા ન ખુલે તો બીજું શું છે એ તો જોઈએ અને ફી ભરી દીધા અને ફી ભરવાની હતી કે અચ્છા એને ટૂંકમાં જે કેટેગરીમાં આવે છે એ કેટેગરીમાં આવતો હતો પણ એને એ તાલીમ લીધી અને કાલે સરસ મજાની ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરી. હી ઇઝ અ રિયલ હીરો. એના માટે જોરદાર તાળીઓ. રાજકોટ જઈને એને પ્રથમ નંબર ઘણાની હોશિયારી તો હોય ફોકિયાતી મારે રાખતા હોય બેઠા બેઠા ઓટલે એ ફોકિયાતીને સર્ટિફિકેટમાં લઈ આવવી એને સર્ટિફાઈ કરવી અને આમ હિંમતથી અહીંયા આવીને પોતાની જાતને રજૂ કરવી એના માટે થઈને બહુ બધું નોલેજ બહુ બધો પાવર જોઈએ અને એની પાસે છે સરસ મજાનો એ પાવર. યસ તો તમારો હું તો શું છે કોમેન્ટ કરું તો શું છે બાકી આપણે કઈ ફેર નહીં પડે. પેલા તો મેડિટેશન કર્યું ને અમારો પહેલો જ દી હતો. 2 દિવસ અમે આવતા ને કેમ તો કે સીએડી નો કાર્યક્રમ હતો ને એમાં અમે જોડાઈ ગયેલા હતા એટલે અવાય હતું નહીં. મેડિટેશન થી આપણું મનને એકાગ્ર કરી શકાય. થોડીક વાત મારે નતો મેળવ્યો કેમ તો મન જ્યાં અહીંયા ભાગી જાય તો વિચારો આવવા માંડે એ તો બધાને ખબર જ આવે. બાકી તો મનને એકાગ્ર કરવું ઘણું કઠિન છે પણ આ છે ને દરરોજ તમે કાયમી કરો ને એટલે એકાગ્ર થઈ જ. બાકી તો કઈ બહુ બોલાય નહીં. મારે ચિંતો હું સ્ટેજ ઉપર આવું ને મને ભૂલાઈ જાય બીજો કઈ પ્રોબ્લેમ છે નહીં.
પ્રમાણે ઘણી વખત અમે પણ મારે જ્યાં નોટ લઈને આવવું પણ 4-5 એનાઉન્સમેન્ટ હોય તો ભલે પ્રિન્સિપાલ હોય તો ભૂલાઈ જાય અને એ સહજ છે, એમાં એનો કોઈ વાંક નથી. જ્યારે તમારે કહેવાનું ઘણું હોય તો એવું બને કે એકાદી વસ્તુ કંઈક મિસ થઈ જાય, એ ન થાય એટલે મારે આજે સવારે મારું આ પેડ ગોતવું પડ્યું ને 3-4 જે એનાઉન્સમેન્ટ હતા એ ગોતવા પડ્યા. પણ કાલે યુવા જંકશન ની અંદર એક સરસ મજાની દલીલ હાલતી હતી અને લગભગ 1 કલાક એ દલીલ ચાલી અને દલીલનો વિષય હતો જેન્ડર બાયોડાયવર્સિટી, સ્ત્રી અને પુરુષ એના વિશેની ચર્ચા હાલતી હતી. અને ત્યાં ચર્ચામાં સામેલ લોકોનું કહેવાનું એવું હતું કે પુરુષો નિડર હોય છે. એમાંથી એક જ જણો ઊભો થાય ને તમે તમારી જાતને નિડર કહો કે પછી મારે પહેલા કહેવા. આપણે ઘણી બધી આવી ગેરમાન્યતાઓ લઈને ફરતા હોઈએ છીએ. યુવા જંકશનની અંદર એ બહેનોનું કામ જ એવું છે કે આ બધી વસ્તુને ડિસ્ક્લોઝ કરવાનું. અને મને હું પોતે એક પુરુષ છું, બહુ દુઃખ થાય છે કે 10 વર્ષ પછીનો સમય એવો આવશે કે આપણે રોટલી ઘડતા હશું ને ઘરવાળી આપણે એમ કહેશે કે બા ઉઠી જાય તો એને ઈકો ના થાય. અને એ લોકો નોકરી કરતા હશે કારણ કે બહુ મહેનત કરે છે. તમે જોઈ રહ્યા છો સમાજમાં આ બધું પરિવર્તન આવી રહ્યું છે. હવે ઘર આપણે સંભાળવું પડશે. અમે ગયા હતા ખીચડિયા ફરવા હાટો થઈને, ત્યાં આરએફઓ મેડમ છે ને એના ઘરના છે એને ડ્રાઈવ કરે ને કેમ ફાયરમાં લઈ આવે મૂકી જાય ને એવું કરે એટલે દીકરાઓ બહુ મુશ્કેલી વાળી વાત તો છે જ. ખરું અહીંયા આવી 2 લીટી ના બોલી હતી, 3 દી જેને કર્યા છે એવો એકાદ જણો કોક ઊભો થાય. યુવા જંકશનની તાલીમ આપી દીધી છે. યસ, આ પણ એવો સરસ મજાનો હીરો છે. અને ગાંધીનગર અમારા ડીઈટી ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ આપણા ઇન્સ્પેક્શન ની અંદર આવેલા સાહેબ અને ઘણા બધા સુધી આનો સરસ મજાનો આઈટીઆઈ નો વિડિયો છે એ પહોંચ્યો છે. અને એવો જ સરસ મજાનો ટોકેટિવ માણસ છે, પોતાના વિચારો પોતાની લાગણીઓ બહુ સુંદર રીતે વ્યક્ત કરે છે. જોતા તાળીઓથી પહેલા તો આપણે અને હજી એક મને જોઈએ છે આના પછી એક જેમ 3 નો રેશિયો તો એવો જોઈએ. હરાવ લોકો બંગડીઓ આ લોકો પછી કહેશે કે પહેરવી પડશે આપણે. કાલે બંગડી વાત આવી હતી કે બંગડી ને સાડી ને આ લોકો પહેરાવશે હોતે આપને, મને બહુ મુશ્કેલી થાય, મને દુઃખ થાય. એક જણો હજી આના પછી જોઈએ. હેલો, ગુડ મોર્નિંગ. હું તમને એટલે જ કહેવા માંગી કે દીદી એમ કીધું કે પહેલેથી ધ્યાન કરું. મેં આંખો બંધ કરીને પહેલાથી મેં મારો ડ્રીમ છે બિઝનેસ કરવો. પપ્પાએ કીધું કે તારે જે કરવું હોય એ કર, પણ પૈસા આપણે જોવા જોઈએ. બિઝનેસ રીતે પૈસા મળે, રૂપિયાથી મારે હું કરું. હું પિક્ચર જોતું હોય ને તો બિઝનેસ રીતે જોતો હું. મારે રીલ બી હોય બિઝનેસ વિશે હોય. હું ગમે ત્યારે જોતો, હું ગમે એ વસ્તુ જોતો બિઝનેસ રીતે લખતો જોતો. પહેલાથી મેં વિચાર્યું કે કીધું કે તમે આંખો બંધ કરો તો બીચમાં આંખો ખોલી નાખતો. આંખો ખોલી નાખતો. પછી મેં વિચાર્યું આ બધી આંખો બંધ કરતા આપણે આંખો બંધ કરતા શું વાંધો છે, અને આપણે બી આંખો બંધ કરીએ. મેં બી આંખો બંધ કરીને શાંતિથી યોગા અવસ્થામાં બેહીને આમ આરામથી જેને માનતા હોય એને માનીને આપણે સીધા સાચા દિલથી ઈશ્વરને પ્રાર્થના કરી કે મારે કે દુનિયામાં એ કરવું છે ને આપણે આગળ જઈને ભણવું જ છે તો આપણે એ કરીએ. બીજા દી આવ્યો સફાઈ નતો આવ્યો, પણ ત્રીજા દી પ્રાર્થના કીધું. પ્રાર્થના છે ને એ આપણી છે ને આત્માનો ખોરાક છે. પ્રાર્થના કરીએ ને આપણે જે ગમે અલ્લાહ, ઈશ્વર, ખુદા જેને બી માનતા હોય ને એ પ્રાર્થના છે ને આપણને મનની ઈચ્છા, જાગૃતતા જે જોઈએ ને આપણને મળે. આપણે ગમે ત્યાં જઈએ, ગમે ત્યાં મળીએ, પણ આપણે પ્રાર્થના કરીએ ને તો આપણને કોઈ રોકી શકતો નથી. આપણે પ્રાર્થના કરીને જાય કે મારે આ કબૂલ કરવી છે તો હું ગમે તો કોઈ કરી લે નહીં. આપણે પ્રાર્થના કરીને જાય ને ગમે વિચાર આપણું પૂરું થાય ને થાય. મારે થાય ને મારું થયું જ છે. પણ હું અત્યારે છે ને 5 ટાઈમ નમાઝ પઢું, મને ખબર છે. હું ઈશ્વરને એટલું ધ્યાન આપું, ભલે મસ્તી મજાક બધી સાઈડમાં હોય, ભલે સાહેબ મને ખીચકા આપણા માટે ખીચકાવતા હોય કે તમે આગળ ભણી કરો. રાહુલ સર મને કહેતા હોય કે તું ભણ, આગળ ભણ, તારા અંદર છે કે તું ભણ, નકાર તારા અંદરથી. બધા સાહેબો બધા છોકરાઓને તાલીમ આપીને કહેતા હોય કે તમે ભણો, તમારા અંદર કઈ વસ્તુ છે, તમે કઈ બહાર પાડો. એટલા માટે હું એટલું જ કહેવા માંગુ છું સાહેબ, ક્યાં અટકવું, ક્યાં ભટકવું ને ક્યાં છટકવું, આ ત્રણેય વસ્તુ આવડે છે જિંદગીમાં સર તો ક્યાં લટકવું નથી પડતું સર. એટલું જય રોજ કરાવી દીધી ડાયટ.
આપણે પ્રાર્થનાની શરૂઆત કરી હતી કે ઇતની શક્તિ હમે દેના દાતા કે મન કા વિશ્વાસ કમજોર હોના. કુદરત પાસે, ખુદા પાસે, અલ્લાહ પાસે માત્ર એ જ માંગવાનું છે કે મને એટલી શક્તિ આપ. મારી પાસે બધું જ છે, માત્ર તમારી પાસેથી શક્તિની અપેક્ષા છે. કેટલી કે મારો મનનો વિશ્વાસ છે એ કમજોર ન થાય અને ભૂલ કર પણ કોઈ ભૂલ ન થાય. હું ભૂલીને પણ મારાથી કોઈ ભૂલ ન થઈ જાય એવી સરસ મજાની પ્રાર્થના. ત્યાર પછી દીદી આપણે જે પ્રાર્થના કરે, હજી એક હીરો આપણે જોઈએ છે, કોઈ પણ સરસ એક અભિપ્રાય મને જોઈએ છે હજી. આ બંનેને તો હું બહુ સારી રીતે ઓળખું છું. આજની તારીખમાં 3 દિવસની આ પરિસ્થિતિમાં એક નવો હીરો આઈટી એને જોઈએ છે. હુ ઇઝ રેડી, કોણ આવશે? બીજાને કોઈ ન કહેતા, નામ સજેસ્ટ બાજુવાળા કે તું જા, આ જાશે, એવું નહીં. જેને મન થાય ને એક વખત છાતી કાઢીને ઉભો થઈ ગયા, હું અહીંયા ઊભો છું, કોઈને બટકું ભરે તો ખરાબની છોકરી જેવી છોકરી આવી બોલી ગઈ ને તમે કઈ બેનોમાંથી ને એક જ આપણે અભિપ્રાય જોઈએ છે જે ન બોલતા હોય એવા. આજે ટ્રાય કરો, એવો સરસ મજાનો છે દોર અને તમને ખાલી 3 દિવસ હું કર્યું ને હું અનુભવ્યું ઈ જ માત્ર કહેવાનું છે. એમાં કાંઈ જ નવી વાત કહેવાની નથી. કોઈ પરીક્ષા નથી, કોઈ સવાલ નથી, કોઈ જવાબ નથી. તમે આટલું જો નહીં કહી શકો તો કાલ સવારે એવું થાય કે ધારો કે ઇન્ટરવ્યુમાં બેઠા નોકરીના તો ઠીક કોક છોકરી સામે તમે શરમાતા હશો ને હોલી ઇન્ટરવ્યુ લઈ જાય તમારી અને જવાબ નહીં દઈ શકીએ આપણે તો પૂરું જાત માટે સવાલ છે હવે. અને આ લોકો મેં કીધું હવે બંગડીને હાડીને બધું આપણે પહેરાવશે ને કર. એટલે એક હીરો હજી મને જોઈએ, કોણ આવશે? હાલો હાલો એક આવી જાવ છે કોઈ સરસ મજાના એક નવો વ્યક્તિ આપણે આજે આ દીદીના સેશન થી જોઈએ કે જેને 3 દિવસમાં અહીંયા જે કરવામાં આવ્યું મેડિટેશન એમાં સરસ મજાની અનુભવ કર્યો હોય, સરસ મજાની અનુભૂતિ. તો હવે તક વારે વારે નહીં મળે એ ગેરંટી છે, બહુ ઓછી મળતી હોય છે. નકર પછી બહેનોમાં તો છે જેમાં નહીં તો હમણાં એ લોકો તો તૈયાર થઈ જાય અને 20% એ લોકોને અનામત ન દીધી હોત તો એ લોકો ક્યાંનો ક્યાં કલ્પના ચાવલાને આપણે હમણાં જોયા કે આકાશની અંદર એટલા વર્ષો કંઈક વધારાના હોતે રહીને આવી ગયા. એટલે એ લોકોની તો ઘણી બધી શક્તિઓ છે પણ તમારી કંઈક મારે જગાડવી જોઈએ. હાલો એક જણો કોણ આવશે? આવી જાવ ફટાફટ. સરસ નો જે કેવું હોય અહીંયા બે પોતાનું નામ બોલીને હોય જાય તો મને ગમશે કે મારું નામ આ છે, હું આ ટ્રેડમાં ભણું છું. 3 દી સેશન કોને કર્યું? હાથ અદર કરો જોઈએ. પહેલા તો 3 દી સેશન કર્યું હોય એવા હાથ અદર કરો ખાલી, એટલે એટલી હિંમત આવે. અહીંયા દીદીનું સેશન એમાં બી હો 2 જણાના જાત 3 4 5 એટલે હાવ એટલા બધા બીકણા. અરે તો આઈ એટલું તમે કહો દીદી હું આપણું લઈ જાય આટલો ડર કે 3 દીનું સેશન મેં એટેન્ડ કર્યું એટલું તો છાતી કાઢીને તમે ખાલી હાથ અદર કરો કે મેં 3 સેશન એટેન્ડ કર્યા છે. આટલા જેવા છે, બાકીના બધા ફેલાવાળા છે. આ બધા મારી પાસે એવો વિડીયો હું જોઈ શકું જે બે આપણા યુવા જંકશન અને સીટી માં હતા એ લોકો ન હોય. બાકીનાનો તો વિડીયો છે, ગઈકાલનો હતો લાઈવ છે આપણી પાસે. તો 3 દિવસ કર્યું હોય એવા કોઈક આવે પ્લીઝ આવો આવી જાવ. આવું તેડવા આવું કોઈને ત્યાં દોરી લઈને કેતા તમે આવું તેડવા મને એક જોઈએ છે. નકર પછી તો અહીંયા છે જ તૈયાર એક વ્યક્તિનો હજી અભિપ્રાય જોઈએ છે. દીદીએ એટલું કરાવ્યું છે એને પણ જવાબ દેવાનો હોય કે આઈટીઆઈ ના 300 છોકરાઓને બહુ સરસ મજાનું સેશન કરાવ્યું તો એ લોકોનો અભિપ્રાય જોઈએ છે. અને જો ત્રીજો કોઈ તૈયાર નહીં થાય તો એનું મને દુઃખ થાય કે તમારા માટે યુવા જંકશનમાં 80 જણાની તાલીમ 30 ટાઈગરો સરસ મજાના સીડી ની અંદર તૈયાર કર્યા અને 3 હાવજ ખાલી અહીંયા બોલવાના નથી. આ 2 જણા હતા ઈ નહીં જેમાં. અને બારે કોક આ લાઈવ વિડિયો છે આપણો ફેસબુક પેજ ઉપર ને યુટ્યુબ ઉપર એ જોવે તો સારું એમ થાય કે આ લોકો આટલી તો મહેનત કરે છે પણ આમાંથી કોઈ ક્યાં યુવા જંકશનમાં તમને દીદીએ અને બહેનોએ કવિતા બેને ઘણું શીખવાડ્યું છે. અને અહીંયા કોઈ બટકું નહીં ભરે એની ગેરંટી. હું અહીંયા આડો ઊભો રહીશ, અહીંયા આવશે એને કોઈને એના જે કઈ વજન છે એટલું જ વજન લઈને પાછું જવાનું રહેશે. 80 કિલો 85 60 જેટલા હોય એટલા. અને આ જે 3 જણા બોલી ગયા એનામાં કઈ ઓછું થયું નથી એ તમે જોયું છે. વધી જાય વજન, થોડોક આત્મવિશ્વાસ વધી જાય, થોડીક આવડત વધી જાય. તો અને વક્તૃત્વમાં હોતે ઘણા બધા તો કઈક વિચારો રજૂ થયા હતા. એમાંય ઘણા બધા હતા કઈ
સરસના એના વિડીયો આપણી પાસે પડ્યા છે. શું થાય નામોશી થાય જ આપણે એવું નક્કી કર્યું તમે કે હમ નહીં સુધરોગે, તમે બધા પાડીઓ થઈ જાવ તોય હમ તો હમ હે. મન જ નથી થતું ને એમાં કઈ. અમને એવું છે ને કે दिखाते हैं दूर से रास्ता सभी मगर कोई दो कदम साथ चलता नहीं, चलाती है दुनिया तो चलते हैं लोग, मर्जी से कोई चलता नहीं. 10 પગથિયે કોક ચલાવે તો ચાલવું છે, મરજી સે કોઈ ચાલવું નથી. બીજા કોઈ લે તો આવું છે. આપણે આમાંથી તો નવા નવા ચહેરા તો એકાદ ઉપાડ્યું આપણે નવા 3 આમાંથી હાલો ઓલી માથા યુવા જંકશન આપણે તારીને હું આવું થાય બે અહીંયા હાથ પકડીને ઉભા રહી છું. એકલા ને કોઈને બીક લાગતી હોય તો હાથ પકડીને બે જણા હજી કોઈને બીક લાગતી હોય તો એના દોસ્તને હોતે ઊભો રાખે હાથ પકડીને કે હાવ મને પકડો તો એને વાંધો નથી. યસ અત્યાર સુધી મેં ભણ્યો, આજે હું પહેલી વાર બોલવા આવ્યો. સરસ 3 દિવસ સેશન કરાવ્યું, ખૂબ જ મજા આવી. પહેલા દિવસ મેં કરાવ્યું ત્યારે મન આડોવડું જતું હતું. 3 દિવસ બહુ જ મજા આવી. પ્રાર્થના, મનને ચોખ્ખું રાખવું, આપણા વિચાર સારા રાખવા, એવું બધું, મનને સફાઈ. હજી કોઈ બે જણા ને એક જણો હાથ પકડે ને એક બોલે એવું કરવું હોય તો બીક લાગતી હોય તો મેડમ આવી જાય. યસ 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 યસ. વાહ વાહ સમય અને કુદરત બંને દરેક માણસને માટે સમાન તક આપે છે. એ તકને ઝડપીએ ને ઈ જ ભાઈ આપણે જેમ લખવામાં કીધું એમ બોલવા આવ્યો. અને આ જ્યારે યોગા કરાવે છે બરોબર, એમાં પહેલે દિવસે હું નહોતો, બીજે દિવસે હું ચાલુ થયો અને આજે પાછા અમે આવ્યા બરોબર. એટલે આ 2 દિનના અનુભવમાં અમને ઘણું અંદરથી ફીલ થયું કે નહીં આ પેલા જેવું છે એમ. પહેલેથી જ્યારે અમે મોઢા પર બેઠા હતા અમને સારી રીતે કર્યું, અમને મજા આવી એટલે અમે બીજે દી આવ્યા. અને એમ સાહેબે વાત કરી યુવા સેક્શનની ઉપર, તેમાં પહેલી બેન્ચ ચાલુ થઈ ત્યારે હું ગયો હતો, ત્યારે એડમિશન ને લીધું હતું પણ ત્યાં મારે થોડુંક કામ હતું એટલે ફુગાણું નહીં એટલે મારા ડોક્યુમેન્ટ ના પૂગ્યા. એમાં કાનાવાળી જરાક મારું હાકી દીધું. એમાં જરાક સાહેબે 2 શબ્દ કીધા પણ એને મને દુઃખ નથી. મને કોઈ પણ માણસ ગમે એમ કહે પણ મને કોઈ દુઃખ લાગતું નથી. એટલે મને એમ થયું કે ના સાહેબ આમ કહે તો આ વસ્તુ કરાય એમ. એટલે સાહેબને એમ થાય કે ના મારા કહેવાથી આને જરાક અનુભવ છો. ત્યારથી મેં પાછું એડમિશન યુવા જંકશનમાં લીધું અને અમારી સાથે સાહેબ અહીંયા યુવા જંકશનમાં હોય. એવું છે કે તમે તો યુવા હો કે ન હો, અમે તો જ્યાં સુધી નોકરી કરીએ ત્યાં સુધી અમારે તો યુવા રહેવાનું જ છે. અને આવીને અહીં બોલવું એ પણ એક અનુભૂતિ છે. દીદી જે કરાવી આપણે 3 દિવસ એ આપણી ફિલિંગ હતી કે આપણે શું અનુભવ થયો, પણ અહીંયા આવી અને કંઈક બોલવું એ પણ એક પ્રકારની અનુભૂતિ છે કે અહીંયા આવીને તમારા વિચારો રજૂ કરો. શું થયું આમાં આપણે કંઈક હાથ પકડીને આવવાવાળા હતા કોઈ એ બધા જે રેડીમેડ ને એમાં કંઈક નવા આવતા હોય તો જેમાં 2 જણા આવ્યા તો નવા સ્પીકર કોક તૈયાર થતા હોય તો હાથ પકડીને બોલવાની છૂટ છે. નવા સ્પીકર હિંમત કરો, હવે તક નહીં મળે પાછી. હો સરસ, હું કહું છું લાઈફમાં પછી અફસોસ રહી જાય કે અમે માઇક હતું સાંભળનારા હતા અને બોલી હાલો હાથ પકડીને હું નામ હાલો હું બોલો થાય છે ઈચ્છા. યસ હા સરસ.
એટલે ભાઈ હવે તો તમારે કોક પાછું વિચાર કરવો જોઈએ જરીક જો આ બેન આવી ગઈ છે. મારું નામ મોકરિયા મનીષા છે. આ સેશનમાં હું પહેલે દિવસે જ જોડાણી હતી. પહેલે દિવસે જ જોડાણી હતી એટલે મારાથી આંખો સ્થિર નથી રહેતી ને મારું માઇન્ડ પણ સ્થિર નતું રહેતું. એટલે મેં આંખો ખોલી રાખતી હતી. પછી એવું થયું કે વિડીયો ઉતારે છે તો મારી આંખો ખુલ્લી એટલી દેખાશે એટલે મેં આંખો બંધ કરી દીધી તોય શાંત નથી રહેતું. પછી બાજુવાળાને પૂછ્યું ક્યારે પૂરું થશે કે 12 વાગે. તો એવું થયું કે અરે અહીંયાથી વહી જાવું હવે, પણ તોય પછી શાંતિથી બેઠા હતા. થોડી વારમાં પૂરું થયું. બસ એટલું જ. મને મારી પ્રાથમિક શાળાનો એક કિસ્સો યાદ આવી ગયો કે પ્રાર્થનામાં બેઠા હતા અને સાહેબ પાસે જઈને ફરિયાદ કરી કે સાહેબ જીતુની આંખો ખુલી હતી. સાહેબે એને એક ફડાકો મારી દીધો પહેલા તો. લાઈવ હોય તો એને લાઈવ ની બીક લાગી પણ મને તો લાઈવ ની બીક મેં કે સાહેબ ને જઈને વારો થઈ ગયો. એ સાહેબ ને વારો થવા ગયો તો સાહેબ જીતુની આંખો ખુલી હતી પ્રાર્થનામાં. સાહેબે પહેલા એને એક ફડાકો મારી દીધો એટલે આમાં હજી કોઈને એવો મૂડ ચડતો હોય તો એકાદ યસ વન્ડરફુલ. મને લાગતું જોઈએ કે તમારી પાછળ જે મહેનત કે જહેમત કરી છે ક્યાંક ને ક્યાંક વસૂલ થાય છે. જોરદાર તાળીઓથી આપણે દોસ્તારને વધાવશું. એની હિંમતને દાદ દેવાની થાય છે. મારું નામ જતીન ભરતભાઈ કામરિયા છે. વાયરમેન ટ્રેડમાં છે. પહેલા દી આવ્યો ધ્યાનમાં બેઠો તો કોઈ બેહવા દીધા નહીં. ધ્યાનથી પાછળ એમ શું કે બેહવું તો પણ કોઈ બેહવાનું અટાણે આજે કાલનો આવ્યો નતો. આજે આવ્યો તો પ્રાર્થના બોલી મને ગમી પ્રાર્થના. નાના હતા ત્યારે પ્રાર્થના નિશાળે બહુ કરી રહ્યા. આજ પ્રાર્થના બોલો તો તોય કોઈ પ્રાર્થના બોલવા ન દીધી. એમ થયું કે ધ્યાનમાં બેસવું પણ પાછળથી કોઈ બેહવા દીધા નહીં. ઘડિયાળ થાય તો શીતલા અને કંઈક ને કંઈક ખર્યું કરે રાખતા. કરવું આપણે કરવું હોય તો મનથી કરવાનું, બાકી કરવાનું નહીં. ખૂબ સરસ કે જીવનમાં ઘણી વખત ઘણા બધા વિચારો આપણે આવતા હોય પણ આપણે મેડમ માટે જે વાત થઈ ને દોસ્તારું કરવા ન દેતા હોય, દોસ્તારું જવા ન દેતા હોય, એ બેઠા બેઠા કોમેન્ટ કરી રાખે અને આપણું ધ્યાન ભગ્ન થાય એવા પ્રયત્ન કરતા હોય પણ એનું નામ જ ધ્યાન છે. ધ્યાન એટલે ઈ છે કે તમારી આસપાસનું વાતાવરણ છે એ ગમે એવું તમને ડિસ્ટર્બ કરતા હોય તો પણ તમે તમારી અંદર રહેલી વાતને મૂકી શકો. હજી એક અહીંયા તૈયાર થાય તો અહીંથી હજી આવું હવે આજે એવું આવ્યું હતું કે અમારા કોપાવાળી છોકરી કીધી અહીંયા આવવું કે યુવા જંકશનમાં જાવ. તો પહેલા અમને કીધું કે આપણે મેડમ સમજાવે તો અહીંયા જાય. તો અમે 3-4 છોકરીઓ નીકળી ગઈ. એ લોકો બધી યુવા જંકશનમાં હોય છે. હું વાંધો નહીં અહીંયા કંઈ સારું સમજવા તો મળશે, સારું શીખવા તો મળશે. અમે કે જોઈએ. તો અહીંયા આવ્યા તો પેલા પ્રાર્થના બોલાવવાની. એટલે પ્રાર્થનામાં ઇન્ટરેસ્ટ હતો કેમ કે મને પહેલેથી સિંગિંગનો શોખ છે. એટલે પ્રાર્થનામાં મને ખૂબ ઇન્ટરેસ્ટ હતો. પણ જ્યારે ધ્યાનની વાત થઈ તો થોડીક વાર બેઠી આમ શાંત થઈ ગઈ. કોઈ વિચાર કરું કે આડી પૂરું થા 5 મિનિટ 6 મિનિટ પૂરું તો થાય ને. તો હવે મારાથી આમ ખોલી ગઈ. બાજુ વાળી પૂછું પૂરું વાયદા ગયેલા તો મને વાયદા સવાર ક્યાં જેવું થયું વાંધો નહીં. હવે પૂરું કયા ખાવાનું થાય તો મેડમ જોઈ ગયા એટલે મેં આમ બંધ કરી દીધું. વળી પાછા થોડીક વાર થઈ તો એમ કે હવે આજે બહુ વાર લાગે કયા પૂરું થાય. ઓલી કે વાંધો નહીં જોઈએ પૂરું થાય કઈ આપણે શું છે આપણે દેખવાનું કામ છે ને. પછી એ બધી થોડીક વાર થયું તો ઘડી પર મને થઈ ગયું કે નીંદર આવી જાય કેમ કે એટલી ઘડી તો કોઈથી શાંતિથી બેઠા જ નથી. એટલે મેં કીધું વાંધો નહીં હજી ઘડી જોઈ લઈએ. એ પછી આ બધી પૂરું થયું પછી એમ થયું કે નહીં આ પ્રેક્ટિસ કર્યા જેવી છે. જો 5 મિનિટ 10 મિનિટ તમે આ બંધ કરી શકો તો તમે અડધી કલાકે બંધ કરી શકો.
બસ એટલું જ. અસ્તુ જય હિન્દ. ખૂબ સરસ. છેલ્લા 2 અભિપ્રાયમાં એક વાત બહુ સરસ મને ગઈ. વ્યક્તિગત રીતે જો કહું તો કે પ્રમાણિકતા પૂર્વક જે કઈ ઘટના કે દુર્ઘટના ઘટી એનો બંને તરફથી સરસ મજાનો એકરાર થયો. તો આવું કંઈક બન્યું એટલે દીદીને એમ થાય કે હું અહીં કરાવું એટલે બધા ધ્યાન કરે છે, પણ કોઈ ઘડિયાળની વાટ જોતા હોય છે અને કોકને કરવું છે પણ આજુબાજુ વાળા પથ્થર ખાંડે છે એટલે નથી શકતું. એવું બનતું હોય. પણ સરસ તમે તમારો પ્રમાણિક અભિપ્રાયને અહીંયા આવીને માઇકમાં આટલા બધા સરસ ઓડિયન્સની સામે રજૂ કર્યો એ પણ ધન્યવાદને પાત્ર છે. હજી કોઈને સરસની હિંમત થતી હોય તો મારો તો પેલો જ હતો કઈ બે મહિનો માય અને આખું વીજળી તો 2-3 ફેરી ખુલી ગઈ. અંકિતા મેડમ અહીં ઉભા હતા દેખાણું કોઈ જ બોલતી હતી. એક કંપરાણો તો કોઈ જ 5 વર્ષ નથી કેવો બોલતી ટાવર ને લીધે આ બોલતી હતી કંપરાણો. પાછું મોર્નિંગ છે કે આખું વીજળો મારું મન પાછું ઓગળું કાઢે ના પાડવા નો કોક એમ કહે ને કે આ નથી કરવું એટલે પેલા એ જ કરું. મારા મનમાં નહીં સારું લાગ્યું બહુ. ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ બેલી મનીષ ખાન, થિયેટર ટ્રેડમાં છું, સેકન્ડ યરમાં. આજે મારો પહેલો દિવસ હતો આમાં, તો આજે મને બહુ સારું લાગ્યું. પહેલા તો શરૂઆતમાં મને એમ હતું કે આ બધું શું છે, મેડમ બોલાવા આવ્યા એટલે મને એમ કે શું છે, પછી આવ્યો તો ખબર પડી. અને હું જ્યારે ધ્યાનમાં બેઠો ત્યારે મને ઘણીક વાર તો એમ થયું કે શું છે, પણ હું ધ્યાનમાં બેઠો તો મને એવું થયું કે કલાક જેવા બેઠા એવું મને લાગ્યું. કારણ કે પહેલી વાર એટલો સાચું બેઠો છું, બાકી હું સાચું બેઠતો નથી ક્યાંય. ને બીજા બધા ભેગા છે બેઠવાય નથી દેતા આપણને. તો ધ્યાનમાં બેઠો તો એટલું તો લાગ્યું કે આપણે આ કર્યા જેવું છે, આ કરવાથી આપણને ફાયદો થાય છે, આપણું મન છે એ શાંત કરી શકીએ છીએ આપણે. અને બસ ખૂબ સરસ. ભાઈ રોહિતે કીધું એમ પ્રાકૃતિક અવાજો આપણે સાંભળવા મળ્યા અને આજે કદાચ અવાજ સાંભળવા મળ્યા તો કાલે આપણે સરસ મજાના વાઇબ્રેશન પણ મળશે. મારું નામ કામરિયા આનંદ છે. હું વાયરમેન ટાઈપનો ટ્રેનર છું. તો આ ધ્યાનનો 3જો દિવસ છે. હું 3 દિવસ આવ્યો ધ્યાનમાં. તો પહેલેથી આવ્યા તો સર ને દાદીએ કીધું કે એ પ્રમાણે ધ્યાનમાં બેઠા એ શું ખાલી કે બેહીએ તો કરાય, બીજું તો કઈ નહીં થાય. પછી બીજે દી આવ્યા તો મન થયું કે નહીં આ કર્યા જેવું છે. પહેલા દિના થોડો અનુભવ લાગ્યો. તો બીજે દી તો બધા શાંતિથી બેઠા હતા અને બધા ધ્યાન કર્યું. બાકી પહેલે દી તો બધા મસ્કરી જ કરી હતી. અને આજ આવ્યા તો શરૂઆત પ્રાર્થનાથી રહી. તો હાઈસ્કૂલમાં છેલ્લી વાર પ્રાર્થના સાંભળતા તો એમ થયું કે નહીં આ પ્રાર્થના તો બધા જ છે. આમ મૈયામાં શું કહેવાય હાર્ટ ફિલિંગ થઈ ગયું. અને પછી ધ્યાનમાં અમે આમ ધ્યાનમાં મન લાગ્યું કે મેં આ કર્યું. આજ તો દાદી ઘડી આમ થયું કે દાદી ઘડી આપણે ધ્યાનમાં બેઠા. બસ ખૂબ સરસ. પ્રાર્થના ના શબ્દો એને કીધું પ્રમાણે ઘણી વખત સંભળાતા હોય અને આ પ્રાર્થના આપણે દરરોજ મૂકવાની હોય છે, પણ એમાંથી વિખાઈ ગઈ છે આપણી બહેનોમાંથી. આવી જાઓ. આજે આપણે પૂરું સેશન હવે વિશેષ સુધીનું લઈ જ નહીં આવે એમાં કંઈ અને આપણે 1 બાય 1 બે મહિલા રાખીએ ને એક. ગુડ મોર્નિંગ. અમે સીડીની તાલીમમાં હતા એટલે આજે તમારો પહેલો દિવસ હતો. મેડિટેશન હું ક્યારેક કરું છું. એટલે મેડિટેશન કરીને શરૂઆતમાં તો અઘરું એટલે લાગે કેમ કે બધી વસ્તુ સાથે જોડાવશેલું છે, વ્યક્તિ સાથે જોડાવશેલું છે, પણ જાત સાથે જોડાવવું અઘરું છે. મગજ શાંત થાય ને એટલે સૌથી પહેલા ધ્યાન આપણું આખું બોડી ઉપર જાય. હૃદયના થોડા ધબકારા થવા માંડે, શરીરમાં લોહીનું પરિભ્રમણ થતું હોય ને એ તમને ધીમે ધીમે ફીલ થવા માંડે. આજુબાજુની પ્રકૃતિના પક્ષીના બધા અવાજ આવવા માંડે. એ બધું આજે ફીલ થયું. અને છેલ્લે એમ થયું કે મેડિટેશન તમે કરતા જો નિયમિત થઈ જાવ ને તો તમારી જાતમાં અને જેના ઉપર ધોળકિયા સરને આપણે બધા અહીંયા ભાર આપવા આવે છે આપણી સ્કિલ એમાં નિખાર કંઈક અલગ જ આવી જાય.
દૂધ બેસ આપણે અહીંયા જે શીખવા આવીએ છીએ એમાં સ્કિલ એ મહત્વની વસ્તુ છે કે દરેક વસ્તુ આપણે સ્કિલથી કરવું. એને જે સ્કિલનું કીધું તો મને એનો એક કિસ્સો યાદ આવ્યો, પાછળવાળાને સાંભળવો હોય તો કહું જરા. એક દોસ્તારની ઘરે ગયા હતા ને પછી એને કીધું કે તું જરા ફ્રેશ થઈ જાય કે અમે તારા હાટું નાસ્તો લઈ આવીએ, ગાંઠિયા જલેબી. અને મને ફ્રેશ થવા માટે મૂકી દીધો. ફ્રેશ થઈ અને કપડાને વોશ કરીને બેઠો તો કાંઈ આવ્યો ને એને જોયું ને તો પાણીનું ખાબોચિયું નીચે પડ્યું હતું. એટલે એમને મને પૂછ્યું એજ રૂટીન કે તને કપડાં ધોતા આવડે? હા ધોતા આવડે ને. મારા મમ્મી વર્કિંગ વુમન હતા, મને કપડાં ધોતા આવડે ને એમાં હું મૂકું. અને એ ગમે ત્યારે કપડાં મૂકીને વહી ગયા તો હુકવવાના નીચોવાના એ બધું ભાગ આવતું હોય. તો મને કે આ ખાબોચિયું પાણીનું ભર્યું છે તો પાણી એમાંથી પડ્યું તો તને ધોતા નથી આવડતા એમ કેમ? તો ત્યારે મને એ વખતે એને સ્કિલની વ્યાખ્યા આપી કે આપણે બધાને લાગુ પડે એવી કે જ્યારે ધોબી જેવા કપડાં ધોતા આવડે તઈ એમ કોકને કેવું કે મને કપડાં ધોતા આવડે છે. આપણે એ કે કપડાને એવી રીતના નીચોવવાનું હોય કે જ્યારે દોરી પર મૂકીએ પછી એમાં એક પણ ટીપુનું પાણીનું જો હોય તો તને કપડાં ધોતા નથી આવડતું, તો ભલે ગમે એ હોય. એટલે આપણી જે સ્કિલ અહીંયા શીખવાની છે એમાં પણ આપણે ઘણી વખત ઘણી બાબતો પૂછતા હોય તો આપણે કે કામને આવડે છે. તો આવડત એને ન કહેવાય. આવડત એટલે ઈ કે જે તે ક્ષેત્રના નિષ્ણાત માણસોનું જે લેવલ છે એ લેવલ સુધી આપણે પહોંચીએ તો આપણે સ્કિલ મેળવી કહેવાય. આપણે અહીંયા બધા જે ટ્રેનિંગ છીએ એટલે આપણે સ્કિલને જો ડિફાઇન કરવી હોય તો એના માટે આપણે મહાવરો થોડો કેળવવો પડે. અને ભાઈ આવે છે પેલા તો તમારે દોસ્તારો કેવા બનાવો જે વ્યસ્ત હોય એના કામમાં વ્યસ્ત નહીં, જે ઇન્ડસ્ટ્રીને લગતું કામ કરતો હાવ નવીઓ રખડતો હોય ને એવાને કોઈ દોસ્તાર ન બનાવતા ને તેના અનુભવ હોય ને તમારાથી મોટી ઉંમરના ને એને દોસ્તાર બનાવી દે. તમે જીવનમાં આગળ વધશો ફાઇનલી. ને જ્યાં ઓલા સારા બારા કરતા હોય ને નો મજા આવતી આગળ આવી જવાનું. આ ઓલો ભાઈ ને તાળી જતીને કીધું કે તમે નો બેહવા દે તમારે આગળ જગ્યા ખાલી જ હોય તો તમારે જે થોડું બહાર ને કરવું એટલે વાંધો બાકી કઈ વાંધો ન આવે. પેલા તો અમે કાલ સીડી ના સેલુન લાસ્ટ સેશન હતું એમાં અહેવાલનું ઇન્ડસ્ટ્રીયલ મુલાકાત હતી. એનો અહેવાલ બોલવા માંગુ છું. ઉદ્યમનું નામ યોગી શરબત છે, નેચરલ શરબત બનાવે ને એમાં એવી સિસ્ટમ છે જે ઓટોમેટિક હાથ અટાડ્યા વગર બોટલ પેકિંગ થઈ જાય. બીજું છે પાર્થ પોલીમર, એ પ્લાસ્ટિક ને કરે. એમાં તો આપણે આ બાગાયતી ખેતીમાં કયા પ્લાસ્ટિક કાળા વપરાય ખબર છે ને બધે. ને બીજું ઓલા અમૂલ દૂધ છે ને માહીનું ને એના બનાવે. પછી તારીખ તો 2/4/2005 ઉદ્દેશ્ય કંપનીનો વિઝિટ હતો. પછી ઉદ્યોગની માહિતી, ઉદ્યોગના મુખ્ય ઉત્પાદન અને સેવાઓ. એમાં પ્લાસ્ટિકમાં તો બગાડતી ખેતી તમને કીધું એ પ્રમાણે બનાવે. દૂધના પેકિંગ, છાશના એ અલગ અલગ મટીરિયલ પ્રમાણે હોય. એમાં ઉત્પાદન ને પ્રક્રિયા, ઉત્પાદન પેલા તો એમાં કઈ રીતે બનાવવું એ પાર્ટીનો ઓર્ડર મુજબ હોય ને સીએનસી મશીનમાં અલગ અલગ કલર હોય. કલર છાપવાનો ને એ રીતના સીએનસી મશીન એક 4 કલર નો હતું, 6 કલર નું હતું ને 8 કલર નું હતું. એ પાર્ટી ઓર્ડર આપે એ પ્રમાણે છાપે ને છેલ્લે પ્રોડક્શન થાય. એ પ્રોડક્શન પછી માલિકને સોંપી દેવામાં આવે. પછી યોગી શરબતમાં યાંત્રિક સાધનો અને તકનીક. યોગી શરબતમાં પેલા તો નેચરલ હોય તો કોઈ નુકસાન ન કરે. પછી બીજું એ કોઈને હાથ અડાડ્યા વગર બને એટલે અમે નેચરલ એટલે એવું કે આપણે બહુ ઉપયોગી થાય કામદારોને મજૂર શક્તિ. યોગી શરબતમાં 100 જેટલા કામદારો કામ કરતા હતા. બે સીએનસી મશીન હતા ને પાર્થ પોલીમરમાં 900 જેટલા
મજૂરો કામ કરતા હતા ને 2-3 ટોરસ ને કરતા ને 8-10 CNC મશીન હતા. પછી પોલીમરના દાણા હોય ને 2-3 ભેરા થઈ ને એ પ્લાસ્ટિક બને ને એમાં પ્લાસ્ટિકમાં હાલો ભાઈ બહુ સરસ બે અનુભવ આપણે આજે ભેગા ચર્ચાઓ કરી કે સ્વની સમજણ જોતી હોય તો આંખોને બંધ કરવાની અને બહારની જ્ઞાન જોતું હોય તો આંખોને ખુલ્લી રાખવાની. જેટલું સરસ મજાનું તમારું ઓબ્ઝર્વેશન હશે તમારી આ ઉંમરની અંદર, તમે તમારી આસપાસની સૃષ્ટિમાં આંખો ખુલ્લી રાખી અને જુઓ, સમજો અને અનુભવો. અને આ જે અંદર આપણે આંખો બંધ કરીને મેળવી અનુભૂતિ, આપણો ઘણો બધો સરસ મજાનો સમય થઈ ગયો છે અને હવે બધાને અંદર ટિફિન બોલતું હશે તો આપણે આપણું આજનું સેશન અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. બધાએ સરસ મજાનું પાર્ટિસિપેટ કર્યું અને અહીંયા આવી અને જે કોઈ મિત્રો બોલ્યા તો બીજા પણ આ રીતના હજી આપણી પાસે ઉપર સુધીનો ટાઈમ છે અને આ માઇક આપણી પાસે જ છે તો ખાસ શીખવા આવ્યા છીએ. અને અત્યારે જો તમે બોલશો કોઈ ભૂલ થાય, કઈ રહી જાય તાલીમમાં, પછી જ્યારે પ્રોડક્શનમાં જાઓ ને ત્યાં ભૂલને કોઈ અવકાશ નથી. એટલે ખાસ અત્યારે આપણે તાલીમ પીરિયડમાં છીએ, એમાં શીખે જ રાખવું. વસ્તુ તમારો બધાયનો આભાર. આભાર માનું છું, તમારા લોકોનો ખૂબ જ સપોર્ટ મને મળ્યો. બાકી મારા માટે એવું કઈ છે નહીં કે બધા ભેગા થાય. આ ઈશ્વર તરફથી આપણે આવ્યા. આપણે બધા ભેગા શા માટે થયા? કે મેળવવા માટે ભેગા થયા. ધ્યાન કરીએ છીએ તો કંઈક મેળવવા માટે. શું મેળવવું છે એ વિચાર છે. તમારે શું મેળવવું છે? પૈસો જોઈએ તો મળશે છે, પણ જ્યાં સુધી તમને આંતરિક શાંતિ નહીં થાય, અંદરની શાંતિ ગમે એટલું હોય, ગમે એટલું તમારી પાસે હોય, અબજોપતિ જે કહેવાય મને કોઈ ખબર નથી આંકડાની, જે પણ હોય તમારી આગળ ઘણું બધું હોય, છતાં કઈ ને કઈ બધાને કઈ ને કઈ હોય જ. મોટી ઉંમર થાય કે મને આ રહી ગયું, મારે આમ થઈ ગયું, મારે આમ થઈ ગયું. તમને જે આંતરિક શાંતિ, હૃદયની શાંતિ મળે છે એ ધ્યાન દ્વારા જ મળશે. એટલે આ ધ્યાન, સફાઈ અને પ્રાર્થના તમારા જીવનમાં વણજો, વણી લેજો. એના વગર તમને ગમશે નહીં. એવું લાગવું જોઈએ કે આજે મારી કંઈક છૂટી ગયું છે. કોઈક દિવસ રહી જાય તો ભાવ આવો છે કે કંઈક રહી ગયું કે જેના વગર મને શાંતિ નથી મળતી. એટલે આપણે ઓટોમેટિક આપણે રાજને ધ્યાન નથી કર્યું કે મેં સફાઈ નથી કરી. એટલે એ એક જાતનું આપણે જીવનમાં વણાઈ જાય ને તો આપણે એના વગર શાંતિ કરી લઈએ પછી મજા આંતરિક શાંતિ મળે. રોજનું રૂટીન, જેમ જમીએ છીએ, નાહીએ ધોઈએ છીએ, રોજનું રૂટીન છે ને, આ બધું બ્રશ કરીએ, રોજનું રૂટીન છે. એવી રીતે આ પણ જીવનમાં વણાઈ જાય એવી આશા કરું છું. તમે કરશો જ અને ઈશ્વર મદદ તમને બધાને કરશે જ. કોઈ